કલાકમાં થયું અંદર બી હોટલ ઓછી કાઢી 500 રૂપિયા કલાક તો મળો 100 રૂપિયા ઉધીભાઈ કર્યા કેટલા દાડા થયા યાર મહિનો થયો હાલ નહીં હજી ફૂલ નહીં બેઠ્યું લીલા કોઈ ને બે પોતે નહીં રોગ સર વધારો તો બીજો થોડું રોગ ન હોય મસી મચ્છી પોતો પીળો કરે કિનારો બહાર એટલે ના ચૂસી લે એટલે કહી બોલો મચ્છી જાઓ મોટો બીજું કઈ ના કરો દવા પાવડર કે કેવું હોય દવા આવે ને અમે તો ખાલી ચા ને એકલો જ કરવાનું હોય દવા કે જલ્દી લાયા ને દવા પણ દવાનો અમુક ડોઝ 15 તારીખ મારવો પડે એવું હોય તો બાજુમાં ઈંડા છે ને એટલે ઈંડા લીધે મચ્છી આવે મારે આ લોનમાં પેલી સફેદ મચ્છી મારવા માટે એક લીલા કલરની બોટલ આવે છે એ મારું તો પંપ તો બીજા દાળ સવારે ખલાસ પછી મારી દઉં પવન જતો રહ્યો હોય છે પછી આવી બેસી જાય આ ઈંડા છે ને જોડી આ ઈંડા ખરાબ બાજુમાં એટલે આવીને બેસી જાય તમારી એટલું ભરો પેલા મારી એટલું સૂર્યો આવશે બળી જાય એવું હતું એડવાન્સ પોણી થોડું વેરી રાખવા પડે એટલે પોઈનો ભાગ બળી જાય એટલે પાછી અસલ ઓરિજિનલ ચા થઈ જાય ઘઉં કઢાવવાના ખાસ કરે 11 વાગે સીધી ખેતી કરાય તો પેલા ઘઉંમાં તો હાથમાં નવ તમને કમો શંકુ ઊભા થઈ જાય દાળીઓ કે લાવો શંકુ કે પૈસાનો ડ્રાઈવર શંકુ એ હાથમાં ઓર્ડર આવે ને મને તાવ કરે રાખી બંધ જ થઈ જાય ટેસ્ટ એટલું તો વળી જાય જે 5 કલાક ઓછું થાય કે હે ઉપર વાત કરે ન લે છે એટલે કહું જેવું કડકાઈ ઉપર અત્યારે લે hodના પર લગભગ 5:30 પહોંચે તમે કાઢો ને તો ભર રાત ઉડાડો એટલે કાલે હું જોતો કાળીમાં હજુ ઓટો મારવા માટે તે બાજુ જો કાઢતો હતો તે એટલું સેટર ભરે રાત બોલો ને પાછળ ફુવારો ઉડાડી દે ને એટલે અડધો કલાક છે શર્મા અડધો કલાક અડધો કલાક ઓછો થાય પોચના પોચ તમે ભેગું કઈ કાઢો ને તો જ કરવાનું નહીં લાગે તો કેટલા વાગે ઉભેલા જે હોય કલાક ગણવાનું હોય
બાકી 10 10 સારું હેડ્યું પાયેલું હતું ને એટલે હેડ્યું પાયેલું હતું લીલું એટલે હેડ્યું ના કલાક જાય કલાક અહીંથી તો ભાઈ રહો એટલે ના શું નામ દાડ્યો તમારામાં કે થોડું પીલે હે થોડું એ તો રાજુ ચાલતી હો ના એ કીધો ધોઈ હોય તપે તપેલી ધોઈ નાખો એ વાટકી જેવડો વાટકી બેઠા તપેલી ધોઈ નાખો એ તમારું ઉછેર પડી જાય વાટકી ગઈ ગયો ને પછી વાટકી પણ ગઈ ગયો ઢોકળા કોઈ આવે તો પીએ પછી આવી કે મહેન્દ્ર રસોઈ બનાવતો છે ગળી રૂમાલ કાઢો ગળી કાઢો ટાઈમ પાસ કરવાનો આપણે તો ઉતાવળ હતી મહેમાન અમારા રાત જોઈ આવી કે એમાં હું ક્યાં કાઢે બધું તો નહીં બગાડ્યું એમાં પીવો પીધો ને મારી તો પીધો ને નસીબ આવશે ચરવા જેટલે ગરમ રહી જે પારા કરવાની કે જે થાય છે જવું કરે ખબર પડે તમને એક જ પારામાં પતાવે ઘરે પછી તો ટ્રેક્ટર ફેવડા ટ્રેક્ટરની પારો આમ બે કરજો હોમાં હું ના કરાય સાઈડ પર ના કરાય હોમાં હવે ઉપર પેલું ઉપર આવે બધું કાઢવાનું બધું લોબું કરવું હા લોબું કરવું પડે બે બાજુ કાઢીએ પેલું એક બાજુ વાયરો ઉપર આવે બધું એક જ પાર રખાય ના પડીએ લોબું કરો ને તો ઉથલાઈ જાય પારું પણ જે ઉમરો હોય ને એ હજાર નાખીને પારું હરણ હા કરો એમ જ તો ઉથલાઈ ના જાય વાયરો આવે તો અડાડો જ પડે અડાડો ના પડે અડાડે ના મેરાવ લોબીઓમાં અડાડવું પડે જ્યારે એ પતી જાય ને અને અમારે એકલા શું કરો બે છોકરા બે રહે બે જણા બીજો લાવો કેસરવાળો નહીં લાવતો ના લાવો હાથ પકડી એ તો કાંઈ કેસર લઈને લાવો હેડે આવું ટ્રેક્ટર હા પોંછરે કમર પ્રજાપતિ ઘરા ઘર એ ટ્રેક્ટર રાખતો હતો એટલે કેસર દાળીઓ બધું મારું સારું એટલે દાડીઓ ગોતવા ના જવું અને આજુબાજુના ગામોમાં જવાનું કોથળા લઈને જવાનું હા તો એ ચાલે કહું એ રીતે સારું ચાલે પૈસા નહીં લેવાના એ ઘઉં જ લઈ લેવાના પેલા કલાક ગોથી ચો દારીઓ લાવવાના આ જે દારીઓ 4-5 જગ્યાએ કાઢી નાખો અને પેલા નવરા પર ઊભું રહેવું પડે કોઈ તો રાહ જોઈએ. પૈસા એને દાજો નાલવાના નિમે લાગા આખી રાતનો આખા દાણા દારીઓ લાવો 4-5 જગ્યાએ ફરી વળે હા એટલે જ્યારે ડબલ પાલવાઈ એને રોજી મળી જાય રોજી એ પછી મળે કે પાલવાય ખરો ખેડૂતમાં જો અમારે કે બાજુ બધા કાકેરા ને દરબાર ને બધા એટલે પૈસા ના આલું ને તો કે ઘઉં જ રાખવાનો કોથળો છે કોથળો એવું જ હોય ઘઉં જ લઈ એ લેવાના. હારું એના ઘેર જવું જ ના પડે હાલ પતી સારું જાય આપણે ઉજાગની નહીં આપણે ઉજાગરો નહીં ઉજાગરો નહીં ઘરે લેવા જ ના જવું પડે ઘેર નહીં ટોળો નહીં ભાઈ નહીં ગણતર ઘણી મન ગૌ રાખ્યો તો મરાડી દેવાના કચેરીઓનું જ માપ તો છે. સારું જ છે એ તો જો. એ હારું હારું કોઈ જપા જ નહીં આ ઠેસરવાળા દાળીઓ લાવો એમાં ફાયદો તો થાય તમે વખત રાહ જોઈને બેઠા ને દાળીઓનો બે હારો ને એટલે દાળી કે ઠેસર હાલ નહીં આવું ના આવી જાય મોટી બે એક બે ઓછો તો અડધો કલાકે આવે તો અડધું નીકળી હોય એટલે આ 8-12 કલાકનો દારૂ એમાં 100 થી છે તો હા, ફરવો 100 કલાકે છે. 100 સીટર એ 100 જગ્યાએ દારૂ તો સેટ થાય તો લઈ જતો હોય ને એ
ફટ એ તો કોમ. ફટફટ પાર આવી અને એનો આવરત હોય કાયમ કરતો હોય એટલે પાછું બે વસ્તુ થાય આ રીંગોવાળા નવા લાવો તો કોના પડે મોટર એનો આવરત હોય કે કેટલું નાખવું ચમનું નાખવું બધી ખબર પડે. કાઢી જાય દારી મળી જાય હા એવું ખરું કે એ પેશરવાળાને એવું કોમ મળતું હોય ને તો એને પાલવા પાછું દાડીએ રાખવા. એને તો હું કહું 500 કે મારા આજુબાજુ બધા ગામડા હા એટલે જ કહું કે એકવાર બંધાઈ ગયો ને ખબર હોય ને કે ભાઈ વારા પછી ઓર્ડર આવી જ જવાના છે એ કરી હતો. એની ટાઈમ જ આલી દેવાનો કે આટલા કલાકે તું હાજર રહેજી આટલા વાગે કોથળા લઈને બીજું કોઈ તાર લાવવાનું નહીં. આ રીંગવાળા ત્રણ ચાર આવે ને એક જણ ઓછો હોય તો ચલાવી લે ચલાવી લઈએ તો ઉસ્તાદની કમ્પ્લીટ ટાઈમ કરે થઈ જાય હોય તો કાઢું 2 જણા હોય તો તો કાઢે કાઢે. ફાય આવી ગઈ તો ટાઈમ લાગે પછી આ રીંગણ તો આપણે થોડું કોમકાજ નાનું ને મોટી રીંગ ના વસાઈએ તો બાકી આ સૌરાષ્ટ્રમાં તો જે પથ્થરમાં પેલા હોલ પાડ્યું ને બોર્ડની રીંગો જે છે ને એમને શું કર્યું પેલી રોડ લાઈન ઉપાડવા માટે મજૂર રાખવાતા ને એ નહીં એમને રોડ લાઈન એ મશીનની બાજુમાં જ એવું ગોઠવાની વ્યવસ્થા કરી છે ને મશીન પોતે જ તોથી ગોઠવી લે અને મૂકીએ લે ઉપાડીએ લે તોથી એની બાજુમાંથી જે મશીન ઉપર જ ગોઠવેલી હોય લાઈન સર એક પ્રમાણે એ પ્રમાણે હાઇડ્રોલિક મશીન હોય ને આ જેસીબીના ગોળી તે ચોથી ઉપાડી લે ઉપર વટા બટા બધું જ જાતે કરી દે કશું જ માણસનું અડવાનું નહીં થયું આગળ એ લોકોને રીંગોને એવું છે એક કે બે માણસો જ હોય એક ઓપરેટર એક બાજુમાં પરચુરણ કરનાર બસ અને હોજ પડતા પડતા આખો હોલ પાડી દી બોલો ડ્રાઈવર જેવું હોય અને એ હાઇડ્રોલિકથી ચાલે ફૂલ પ્રેશરથી પાછળ કરે હાઇડ્રોલિકથી એટલું આમ દબાણ કરે ને અને આપણે પાણીથી હોલ પાડીએ અને હવાથી હોલ પાડે એ નેચે હવા જ જવા દઈએ ઉપરથી કોકડા ઉડીને આવે ધૂળ જેમ પાણીના હંગાથી આવે ને એમ કોકડા ઉડીને બહાર નીકળે પાછળ હવા પુષ્કળ હવા એટલું બધું પ્રેશર હોય ને એનું એ હવાથી બહાર ફેંકી દે એમને કોમ્પ્રેશનના ગોળી એટલે એ લોકો એ દિવસમાં તો હોલ પાપ કમ્પ્લીટ કરી દીધી મોજ પડતો. આમ આજે આ રેલવેનો સીટે પાટાઈ નાખ્યો માલો એટલે એવું કહું કે બધા ગોઠવણી એવી કરી દીધી છે. થઈ જાય બધું થઈ કોઈ જાય મજૂર વગર કોમ થાય ને એ પ્રમાણે જ બધી અને આ બધા હેવી કોમ પાછો એ મશીન જ લાવવા પાટા એ આજે ઉપર હેડી જાય કહું ને કે આ રીતે દરેક મશીનરી જ એવી ગોઠવી દીધી છે કે જાતે જ બધું કરે અને એમાં જોખમય નહીં કારણ કે આમાં તો પબ્લિક માણસોને તો વાગવાની જોખમ બહુ રહેશે આવા બધા જોખમી કોમમાં વજનવાળી વસ્તુ ઘરમાં તો વાગવાની બી હા બહુ બી કરે મશીન કરે તો મશીનને તો કશું નહીં કોઈ તકલીફ નહીં. કમ્પ્લીટ કોમ હોય એટલે વાગ જ નહીં કોઈ હા હજુ મને મનમાં નહીં બેસતું કે આ જે મોટો સોમનાથ મંદિર ને મોટો જૂનો મંદિરો બનાવ્યો ને હા પથ્થર ઉપર ખાલી ઓહ અને અધર પથ્થર ચડાય પથ્થર કને એ વખત આ સાધન નતો એ સાધન નતો પણ શું છે કે આ સાધન છે ને એ એમની કારીગરી જે જૂની હતી ને એના ઉપરથી થયેલો હિંમત નહીં થયો. જુઓ પહેલું તો શું હતું પહેલામાં એક તો હતું કે આપણને કોઈ પણ વસ્તુ મોટો પથ્થર હોય ને તો આપણે ધારો કે ગહેરીને જવું હોય તો આમ ખેંચીને લાભો ઉપાડીને લાભો કાઢવું પડે બરાબર. આ લોકોએ પહેલી શું કારીગરી આમ રરાબાની એટલે દોરીનું બધું ગોળ મટોટા અને તમે ખેતો એટલે રડતો હેડ્યો આવે ખબર પડે ને એ રીતની પહેલી એક કારીગરી કરી બરાબર. એવી જ રીતે આ લોકોએ મોટા તોતિંગ આડા લાકડા બધીને પાછળ ઘરગડીઓની પહેલી વ્યવસ્થા કરી. ઘરગડીઓમાં એક ઘરગડી 3 થી 4 થી 5 ઘરગડી હોય ને તો દોયરાની લંબાઈ જેટલી વધે ને એટલું જોડો શું આવે. ધારતા તમે 20 ફૂટનું ઉપર ચડાવવું હોય અને તમે એક જ આમ ઓટો મારો ને તો ધારો કે 20 ફૂટનું 40 ફૂટનું દોયડું થયું તો અડધી તાકાત આવે પણ એના પાછું બીજો ઓટો બીજી ઘરગડીમાં થઈને આવે ને ચેન કપ્પાના ગોળી બરાબર 4, 5, 6 ઓટા થાય ને એટલે ઓટોમેટિક 10મો ભાગ એને લોડ આવે. કોમન હોય ત્યાં 10મો જ લોડ આવે. તમે માજીને કહે એટલા પથ્થર એટલે આવે અને પછી બીજું શું થયું આપણે ધારો કે નહીં પેલા કાઢતા વખતે માટી કાઢતા મીવા પેલા હેરીઓ કાઢવા માટે એના જેમ પેલા આમ ફકેરું હોય આમ ઓબરું પાછળ વેટાઈ જાય પછી તાકાત આવે ને એવી રીતે તમે ખેંચી ના શકો બરાબર. પણ પેલું જે પહેરું હોય ને એને ફેરવવાનું ખાલી એટલે દોયરું વેટાય ને એટલે ઓટોમેટિક પાછળ તાકાત આવે લોક કરી દેતા નહીં પાછળ એવી કારીગરી એવી કારીગરી પણ એ માણસો એ વખત મજબૂતો તારે આ મારવાના છે ને એ 5 સંબંધની બોલી રમતમાં નહીં ગઈ
એ વખત 3 બોરીઓ ઉઠાવી હા તો એ તાકાત ખરી ને એમાં કારીગરી એ વાપરી એ કામ કરી નકર આપણને તો વિચાર થાય કે જૂનો મંદિરોમાં તો આટલા બધા પથ્થર ઉપર ચડાવવા એ તો પણ એ આવી જ કારીગરી કરી હા પણ એમાં વાર થતી બીજું કોઈ નહીં અત્યારે હાલ એના એ વસ્તુ થાય પણ ઝડપી થાય બીજું કઈ નહીં આટલું હાલ ધારો કે તારે પુલ બનાવવો હોય તો આખો બ્રિજ નો આખો જે પેલો પિલર હોય ને એ નેચા આ લોકો આરસીસી બનાવીને પછી ઉપર મૂકી દે હા અને એ વસ્તુ પેલો 6 મહિના થાય આ તારે 1 કલાકમાં પાછા ઉપર મૂકી દે આ પછી એટલો ફેર થયો હકીકતમાં કારીગરી તો કરી જ હોય ને હા પછી થોડો જોનવારે જોડતા તાકાત વાળો હોય હાથીની તાકાત છે ને એ એક ગણી હાથીમાં તાકાત ઘટી છે પેલા 10 ગણી તાકાત હોય એ માણસોનામાં અત્યારે માણસો હોય ને એના કરતા 10 ગણી તાકાત માણસોના વધારે એટલી તો હોય જ નહીં તો કાયમ કરતા હોય એટલે તાકાત બુદ્ધિથી તાકાત લાવે મશીન એટલો બધો હોય કે આપણે કલ્પનામાં આવે કે કોઈ દાડો આટલી બધી તાકાત કોઈ મશીન કરી શકે એવું બોલો એટલી બધી તાકાત કરે છે તમારા મને ખબર હે ને કે તમારું ચોક્કસ બોર ઉપર બધો થરિયો કાપ્યો ગાલના ભરવાના હોય ને તો આ બધા કી હેડો ને હોત ના કી ગાલનું ભરવા જવું હોય અને દાળભાઈ શોભો કાકો બે હતા ને બે એકલા ચરાઈને લાવતા એટલે કહું આમ રેવરી ખબર ને આ એ જ કારીગરી જો એટલે આ કારીગરી હતી ખરેખર પેલો એ નતા કોઈ બોલાવતા પછી બહુ એવું હોય તો આમ ફોસ પણ અલોણી ગોળી ખાડો કરી ખાડો કરે ને ગાલું નેચું આવે ગાળથી પછી આમ ઢાળમાં ખેંચી લાવો પણ તો એકદમ પાછળ ઉપર જતું રહે લાકડું રેવડીને ઉપાડવું ના પડે હોમનનો મગરું ચડાયું પછી ગાડું વળવા મગર કે મારે ગાડું ખમશે લઈ જાઓ એ ગાડું તો એના ભાઈ ગયું પછી લાઠીવાળો ગાડી મગાવી એલન ગાડી ગાડીવાળું કે તમે હલવાની ઝાડ પાડી દો હલવાની ઝાડ પાડી રણ પાડી દો આવો ઝાડ પાડ્યો પછી ગાડી મગ ઉતારી પછી બાજુ સાઈડ રેવડી પાડી કહું કે આ કારીગરી કરવી રેવડી પાડી હોય વાપરતા હતા થોડો ટાઈમ થતો હતો બીજું કોઈ નહીં એ વખતે ટાઈમ થાય તો મહેનત તો ખૂબ કહેવાય આટલો વજન વાળા પથ્થરો મંદિરોમાં ઉપર ચડાવવા અને બધું બહુ કાઠું હતું એ મંત્રો હતા એ વખતે મંત્રો એ છે એટલો લાખો વર્ષ થતો રહે મંદિરો અને અત્યારે બુદ્ધિ એક જ વાર મશીન બનાવવામાં વાપરવાની બસ પછી બરાબર બીજો જોઈ ચાલુ રાખે પછી મશીન આખા માટે કરી જાય ખાલી મશીન બનાવવાની બુદ્ધિ વાપરવા એ પડે પહેલી બીજું કોઈ નહીં પછી તો કાયમ માટે કરી જાય પેલી દર વખત તમારી બુદ્ધિ વાપરી છે એટલો ફેર હતો કારીગરો પાસે મશીન એક બનાવે બીજું બનાવે ત્રીજું બનાવે આમ કરે જ જાય બધા યોગની સાધન તો બીજા દેશોમાં આવ્યો એટલે બુદ્ધિ તો યુવાની બનેલો બાર બધો પછી કોઈ બનાવતા છીએ આપણે અમેરિકા આગળ જતું ઈથી લાવું અમેરિકા તો કોઈ નહીં એ બહુ નહીં બનાવતું બીજા દેશો હોય ને પેલું આ જર્મની ને એ બધા મશીનરીમાં પેલું જર્મની હતું જર્મની આપણે મશીન કોઈ પણ મશીન હોય ને એ જર્મનીમાં પહેલું હતું મશીનરી કાયમ જર્મનીમાં પહેલા નંબરમાં હતી અને જેની વસ્તુ બનાવવામાં જાપાન હતું ઇલેક્ટ્રોનિક જાપાન જેની સાધનો બનાવવામાં તમે અને આ તો આ મોટો સાધન તો ત્યાર પાંચ તૈયાર થાય બધું હોય લાવવા હોય જોઈન્ટ કરવા હોય કારીગર હોય લાવું જોઈન્ટ કરી આવે આ જો બુદ્ધિ ના હોય તો આ પોણી આજે અત્યારે ભલે માંથી જમીનમાંથી કાઢીએ છીએ અથવા હોયથી આમ કેનાલમાં થોડું ફેરવીએ છીએ પણ એ બધું બુદ્ધિના કારણે ફર્યું ના કરતો ભલે તો ઢગલો હતો પણ જતો રહ્યો લાખો વર્ષો જતો રહ્યો પોણીમાં જમીનમાં તો હતું ને જમીનમાં હતું કાઢીએ ત્યાં ના કીધું કે નદીઓ બધીને હોય લાવવું એ જેવી તેવી વાત છે તો ભલે ગમે એટલું હોય પણ તો તરસે મળીએ ના પડતું એવું થતું હતું ને બોર તો એ વખતે પાણી તો હતું હોય
સાધનો નહોતો કાઢવાનો. હોધવાની નતું રાખેલું, બધું હોધવાની સંશોધન કરે. પણ આમાં શું થાય ભાઈ, જેને જેમ જરૂર પડે ને એમ જ હોતા. પહેલા જરૂર નથી એટલા માણસોમાં એટલું પહોંચી વળતું કુવા ચાલતા રાખો. ખીચડો બનાવે બરાબર. અત્યારે વસ્તી વધી એટલે પછી ગમે તેમ કઈ તો બધી કાઢી હકીકત. લાકડા ગળગડીઓ બધું પેલા હોધીને કૂવા કાઢી. કર્યા, કૂવામાં પાણી ઓછું પડે એટલે ઊંડા કૂવા કર્યા, જે કરી જોત તો જોત તો જોત. પંખા મેલ્યા, પછી શાયરા કરે. પણ કૂવામાં પાણી ના આવે એટલે પછી શાયરાના બોલે. એ શાયરાની બુદ્ધિ ત્યાં બોલશે, નદી તૂટી શાયરો બનાવે. નદીઓ પેલી થઈ જેવું ભૂંગળું કરે ને એ પાણી આવે, તો ભૂંગળું પર ઘરે બધા આવે. એ શાયરાની બુદ્ધિમાં ત્યાં બોલશે. એટલે આખો કૂવો ખોદવો ના પડે. હવે અત્યારે આમ ગમે એટલું ખર્ચાળ પડે પણ આ દુબઈ જેવા દરિયાના પાણીમાંથી પીવાનું પાણી બનાવી દીધું. હા, ખર્ચાળ પડે એમને તો બનાવે છે ખરા, ઊભું નહીં જતું જતી. ત્યાર કાઢી નાખે ને ત્યાર કાંઈ જ ન કરે. પાણી તો સજ પાછું અંદર. આપણને સપને ખ્યાલ હોય કે આ નર્મદાનું પાણી સારા આપણે નહીં પાડીએ. સપને પહેલાનો બધા ખ્યાલ વિચારી તો ઊભો એ અને રેલવે અમે એ વખત તો જોડે કલોલ હતા પણ આ જયારે પહેલું પાણી આવ્યું ને એ દાડાની ખબર તમને? આખું બધું ગોમ જીતું જોવા. એમને આમ પહેલું જવું સોરી છે એટલે આમ દોડતું જવું કે આપણે નેકમાં આવે એવું જ આવ્યું છે ને. પાણી વાળી ને આપણા એટલે પહેલો કેટલા સમાચાર આવ્યા હતા તમને કે આટલા આવ્યું છે ને તમે ઓકણ જાતા અમે એવું. તો વાપરી દીધું તું એકદમ લાયો તો એ ખોલી હા પણ આમાં આવ્યું તો છે ને ગમે તે એકદમ આવ્યું તો એ પણ નેકમાં કે ધુરિયો આવ્યું છે. સરપંચમાં હતો. હા ધુરિયો હા હા શેરી સામે ધુરિયો સરપંચમાં હતો. બરોબર. બરાબર. એને આગલે રાતે આવીને કહીએ હતા એના માણસો બરોબર છે. કે ભાઈ નર્મદાનું પાણી કાલ છોડવાનું હોય તે વધાવા બરોબર છે. આવજો. બરોબર છે. ત્યારે અમે એકની સ્કૂલમાં ભણતા હતા પ્રાથમિક શાળામાં. બરોબર છે. તે બેનો પછી બધી બધા લઈને જઈ હતી. બરોબર છે. તે પાણી આવ્યું ને એ રાગી રાગી રેલો હા રેલો એમ જ કહું રેલો હા રેલો આપણે તો નેકમાં આવે એમ રેલો આવે. આપણે ખેતરમાં પછી રાગે રાગે બધું જ પણ પછી એ વખત તો નતું આ ઓરપા બાજુ આપણે ખેતરમાં બેઠાનું પાણી બરોબર. બધી વસ્તીમાં નાહીને રેલો આમ જાય. હા એવું કારણ કે મૂળ પટ્ટો પહોળો એટલે મામા રેલા જો નેતારું હોય રેલા પડ્યા હોય. એક બરોબર. ફૂટ જ પાણી આપવા દીધું પહેલું. રાગી ઠેઠ તો કરણનગર પોક્યું ને હા હા રેલો હોવા. ઈમ કરી રાગી વધારે પછી હોય વધ્યું રાગે. એકદમ વધારે નહીં લોકો હું આ જોવા કહેતો હતો કે હારો મેં વખત કલોલ હતા ને આ જયારે પહેલું આવ્યું છે ને પહેલું આજે રાગડા ગાળે ફૂટ પાણી તો બપોરે બધી વસ્તી નાહી. પછી ફૂટ જ પાણી. કરણનગર પોક્યું ને ફૂટ પાણીમાં. ત્યારે આ ઢેચણ હું પાણી સીધું બરોબર હા એ વસ્તી નાહતી હતી એ વખત. અમે નાતા કૌત કરા. બરોબર એ જ કહું કે એ જોવાનું મહત્વનું છે. પહેલું પાણી આવ્યું. વધારે છોડ તો મજા ના આવે લોકો નાવાની નથી. તો પહેલું પાણી આવ્યું જોવાની જોરદાર મજા આવે ઇંતજાર તો ખરી ને. આમ રેલો આમ હેડ્યું જાય. આવો. એકદમ તો ના છોડાય. ને કે આ તો કેટલો વિશ્વાસ કોંજી આ ઢારનો ના આવી તો. હા. આ ટેકનોલોજીનો માપનો કેટલો વિશ્વાસ આ લોકોને કે આટલા કિલોમીટર લાઈન તૈયાર કરી પછી તોથી પાણી છોડવું ને તો એ સક્સેસફુલ આવે અને ના આવી તો 500 મીટરે હોકી ટોકી વાળા પેલા સાહેબો હા હા બરોબર ગાડીઓ. બરોબર એ શેરીસાથી લગભગ 20 થી 25 માણસો બરોબર ઓમ કરણનગર સુધી માણસો 500 મીટરે બરોબર છે હોકી ટોકી વાળા બરોબર છે કે ભાઈ આટલું ભરવાનું હા આટલું ભરવાનું એકદમ આ તો ખબર ના પડે ને તો એ આવન કોઈ વધી જાય ઘટી જાય તો આટલું ભરવાનું એ રીતે સમાચાર પોકાવે. લેવલ એ ખબર પડી જોઈએ ને કે ભાઈ ઓય આટલું લેવલ આવી તો ચેટલું આવ્યું એ બધી જોવું પડે. કહું ને એ દાર તો જોરદાર ઇંતજાર ને આ જીવનમાં એક જ વખત જોવા મળે એવો સીન હતો. તમે જોયેલો, અમે નાહ્યા. આ પછી ના જોવા એ દાડો મળે. અમે આખો દાડ નાહ્યા હતા. આ નર્મદાનું પહેલા દાર પાણી આવી છે એ દાર કેવું હશે? ના આપણે કલોલ હતા એ વખતે. એટલે મેં એમને પૂછ્યું ને આમાં કોબીએલા માહી જેવડો તો લઈને ગયા જીતું હતા પણ આપણને ખબર નહીં ને કોઈ. ગોમ જીતું ના વાતો પાણી વધારવા ગયા હતા. એ વખત તો બે એ ફૂટ સીન તો પાણી. જોયા જેવો ને. વધારે આ એક જ વખત જિંદગીમાં આવા સીન પછી ના બે આવા ફૂટ જવાનું આ જ. જિંદગી. 2 ફૂટ પાણી ભરી હતું. હમ. આમ હેડ્યું જતું 2 ફૂટ. વધારે તો હેડતું. તો અમારી ચર્ચા. આ ચર્ચા ચાલો પર સિક્રેટ વાત છે. જે આવે એના માટે બધી હોય તો રાખવી પડે ને.
જે આવે એના માટે કોક આવી જાય તો વળી ડરવા થાય તો મને એ અમે સીન જોયું હતું ને, પણ એ વખત અમારા પાસે પેલા એ નતું. ફોટા કેમેરા કરજો ઓ હારું. હું આ વિચાર કરું છું કે હાલો ભાઈ ફોટો મારા ખરો આપણે નતો કોઈ કોનું કર્યું? પણ તમારે કેનાલના ફોટા લેવા હોય ને, છોકરો પાડી તો મારા જોડે પડ્યા છે જૂના. પોણી આવી એ નહીં, તો કેનાલ બની એ બનતી હતી એ વખત તમે ઘણી વખત આવતા જતા જોતા હતા કે પણ આ પાણી જે આવ્યું ને એ સીન અમને જોવા નહીં મળી એની વાત. જે કેમેરા છે હવે ફોટા જે અને જે મોય બધા છોકરા પડ્યા હતા ને તે બધા બૂમો પાડી બહાર નીકળ્યા પાણી આવે એવું જ હોય તો એ તો ખબર ના પેલા હોય સાહેબો કહેતા હતા કે અધૂરે પોણી વધારે છોડો હા, એટલે એમને ખબર હોય એટલે એ તો બરોબર છે. લેવલ જોવાનું હોય પેલું તો છે ખુદી પેનલ થી લેવલ જોવાનું હોય. બધી વસ્તી મોય ઉતરી હતી લેવલ જોવાનું હોય કે ભાઈ ઓય લેવલ કેટલા સુધી હરખું જળવાઈ રહે કે ના. એ જોવા માટે. આટલો પોણી આવતું જ મારે નાયા નતા પણ આટલો પોણી આવતું દેખાવા આપણા સાબરમતી નદીમાં જે હદ જતા હતા નાવા પડતા હતા નતો થોડો પાણી એ તો ખબર હે એ તો આપણે જોયેલું હે. ઢેચણોનું પોણી આપણે સરેરાશ બધા ભરવાનું ને, બરોબર પછી કરણનગર નો પહેલો ગેટ આ બાજુ ખોલ્યો, બરોબર કચ્છ વાળો, બરોબર છે બરાબર. કચ્છમાં એક ગેટ ખોલ્યો, કચ્છમાં થોડું જવા દીધું, બરોબર અને આ કાઠિયાવાડ વાળો કાઠિયાવાડ બીજો ખોલ્યો, બરોબર. એમાં થોડું જવા દીધું. બરોબર પણ ના કીધું તો એ આ લોકો લેવલમાં તો સક્સેસફુલ થઈ જાય ને કમ્પ્લીટ. આટલા બધા 500 વર્ષથી માપતા હતા 500 કિલોમીટરની લાઈન છે પણ લેવલે એ લોકો લાવી શકે ને કઈ જોવાની વાત છે. આપણા અહીંયા 250 કિલોમીટર બોલો છે આપણે આપણું જે કરનારું ખરું ને તો 250 કિલોમીટર થાય છે એ બધી આગળ જાય. અને આપણું ભાગ્ય છે ને તે જમીન ઊંડી ગોડીને બનાવી છે આપણે પોતા જીવનમાં હાથીનો માપાની ચિંતા ના રહે. મણિપુર ને બધી છે ને ઉપર પૂરી ઉપર બનાવી એટલે જો નેચારો ભાગ હોય ને એ પૂરવી પડે, જો ટેબાળો ભાગ હોય ગોડવી પડે એવું થાય. આપડે ગોડી એ નાની કરી ને બધું ઉપર બનાવી, હા ઉપર બનાવી એ જો પારો તૂટે ને તો બધું હા એવું થાય. આપણે ગમે એટલી ફૂલ થઈ જાય હાથ વધારે તો એ ના આવે ના આવે. આ ગોડી પેલા તો અજાયબી કોમ હતું. રાજસ્થાન ટ્રેક્ટર હતો બધો. હા રાજસ્થાન જેસીબી ભરિયાલ મારી આમ ફરી ઉપર ચડે ટેબા ઉપર પછી ઉતરતા તો ખાલી કરી મારી એકદમ લોહીની ટ્રેક્ટર ને હતું. પ્રેક્ટિસ પછી જોરદાર કોમ ચાલતું હતું, રાત દાડો ચાલતું હતું પાછું. અને પાવડેથી જ ખેંચવાય પાવડે ટેબા ઉપર થઈ જવાય પછી તોય તો આ વિચાર તો ચાલતો એમ તો હતો 1965 થી વિચાર હતો પણ જલ્દી અમલમાં નતો આવતો. નકર વિચાર તો 1965 માં આવેલો હતો કે ભાઈ આ નર્મદા કેનાલ આ રીતે બનાવી. આ નહેરુ નિવાણી નક્કી કાનૂએ નક્કી તો કરેલું હતું પણ એ થતું નતું કોમ. આ કોમ આટલું બધું ભાજપમાં થવા દેતા નતા. કોમ મોટું હતું ને એટલે કોમ મોટું હતું ના થવા દીધું. પગીવાર થવા દાદી વિરોધી બીજું કોઈ નહીં. તમે દવા લાવી બેઠો પછી અને તો ઉપાડી લીધું કદી અમુક કરી દો. આ ચમનભાઈ ને મુહૂર્ત કરી હા તમે ખાતમુહૂર્ત કરી જયલાલ લેવા જવું છે, ખાતમુહૂર્ત કરી ચમનભાઈ લાવી હે કોંગ્રેસ ઉઠી પણ મોદી બેઠો જયલા તો કલો રાખો કે સુનામ કે ભણાય ના ફાવે. શું ના ફાવો ફાવો હું ના ફાવો દહમાં આવતા હોય તો ટકાવારી વધી જાય એક દાડો ઘેર હતા નહીં એ રોજી ખવાડે તો ગઈ મોમ જતી ગઈ ઓમ જતી ગઈ ઓમ ના જતી જતી રહે બે ને પેલું બાબલું સ્કૂલમાં જાય ને જતી રહે એ જોતું મારી લઈ જાય મોટી એની નર્મદા ચાલતી વખતે આપણે સબમાંથી કોમ જીકો પાડતો ઓહો આપણું કોમ ચાલતું ટાઈમ જ નતો મળતો જોવાનો. હું કહું આપણે કોમમાં હતા પૂરી. અમે તો ખબર રિંકો લઈને ફરફર કરીએ છીએ જોવા જ ના રહે ઉપર હોય એ વખત આપણે કોમ બહુ હતું. ઓર્ડર ઉપર ઓર્ડર હોય તો જતા રહ્યા બધું આ બધું વ્યવસાય નાખ્યું હું પોઈન્ટ નર્મદા પોઈન્ટ કઈ ગયું ખેતી ઓછી થઈ. 24 કલાકનો પાવર ડોગેરની ખેતીમાં બહુ ધૂમ પડતું. ઠેઠિયા ઉપર તો જમીન ફોરમ કરશે પાણી બહુ જરૂર ના પડે એવું બી હોય. ઝાડ પાવાની એટલે બહુ જરૂર પડે એવું વપરાય છે. હા બધું એ હતું કારણ થી બધું ઠેકો બધું આવું ઘઉં બાજુ ઘઉં ના વાવે ને તો ઉપર પેલા બુસટ પહેરવા પર મિયો ભાઈના ચમ તો કપડો બહુ બગડ્યું રહે ને તમારો
શાંતિથી જેવો પગજ જેવો શાંતિથી ને ફરવા ના જવાય પર આમ તો બોસર સારું આખી બારું હા હટ ઉપરનું બગડે ના હાથ તો બગડે ના ને પહેરી જ જવું પડે એ તો રાખ્યો ખેતરમાં જ રાખ્યો પછી રાખ્યો તે આઈ ઉપર પહેરી દઈએ પછી તો અમે સાદા બુંદે રાખતો તો જ હોય કરે. પતિદાર મારી હુકવી દે અમારી ગોળી અમે મારું તો જુદો જ લુગડો પહેરવાનું પણ તો બહુ જ પછી ધોઈ નાખો અને સોમુભા તો પેલો શિયાળામાં તો પેલો કોઠો તો પાડી બધી આખી હતી કાશ્મીરની તો શિયાળો કોઠો કોથળામાં કરવાનું બે બાજુ કોણો પાડી દેવાનું બહાર એટલે આખો કોથળો જે ટાઢ જ ના વાય આજની તારીખ કોઈ તમારે કરવું હોય તો કરજો મોસાઈ કોણ પાડે કોઈ દારૂ ટાઢ ના વાય તમારે સમજી લેવાની દેખું એ કોણ પાડે સાચ જોઈ કોઈ આઈડિયો હારો હારો તમે ઊંઘી જો લેતા તોય વધો લાવે ગમે તે સારા જ નહીં એ કશું ઠંડી જ ના હાલવા દે પેલું મેન્યુઅલ કોથળી પાડે કાપીને એ ભરાતે ઠાર હા એ ના હાલે એ ના હાલે ડબલ પરવારી આવતી ને રેનકોટ થઈ જાય વળી ગયો રેનકોટ જેવું થઈ જાય અવળી કઈ પ્યાજ નહીં ઠંડી ના હોય ના તમે વાય અચ્છા બહાર જવો ને સ્કૂટર ઉપર તો મેં કોથળી ફાડી ને તમે ઘેર જ પણ પહેરી કાઢો ને તમારે રગડી વાય તો એ ના વાય ને તોય ના વાય ઠંડી ના વાય. અમે જોતો દ્વારકા ચાલતો તે સાપો લગા સાતીમાં મૂકતા ચાલે. બહાર ઊંઘવાનું કાગળ સાપો મેળવે ચાલે કાગળ મૂકો ને તો એ ચાલે એટલે એમ પછી ઉપર પેલું ઊંઘવાનું ચાલે. સાચીમાં કાગળ આવી એ તો જાય નહીં વાતી ચાલે પેપર કાગળ પર પેપર લઈ ગયેલા ને તે પેપર મૂકી ઉપર ઓઢી દી હા જીગ્યા ચાપીનો પીજ આટલો વધ્યો બીજું હાલો ને પીધો જ નહીં કાંઈ. પી 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 એમ હારે સ્ટેમિના વધી જાય ને ડાયાબિટીસ વધી જાય સ્ટેમિના ના ઘરે ડાયાબિટીસ વધી જાય પિયા પણ એમ તો કોઈ જોડે કોમ કરવાનું છે ના વધી જાય પીજા મારા વધતી નહીં માં તો ઘટો હતા હા એટલે તું પીતા ને ના પણ ઠંડી ઠંડી તો હાલી તું રામો ના પણ નહીં પીવી નહીં પીતો એમ એ આઈ બેઠી ને ચૂલા આગળ ચોક ચાખીએ પછી આખો દાડી ઘરે ગમે તે વાર બને નહીં ચાખવાની હું એ ચા તો મને એવું શીખ સવારે પીવું સવારે પીએ જે પીવી હોય પછી આખા દાડા ચા નહીં પીવાની એટલું શરીર ઓછું કરવું પીએ બીએ એટલે એટલી ચા તો ભાવે નહીં એટલે પછી ખાવાનું નાસ્તો તો હોય. કરવો જ પડે હા એ માટે વેર પીવી જ જાય શરીરમાં આપણો રાખવો કાઢવો જમનેતપુરા હાઈવે બનાવ્યો ને પહેલાં પહેલું ઘણી વખતે અમારા આપણા રોમનગરનો બધો ટ્રેક્ટર હતો માટી કોમનો તમારા પછી ટ્રેક્ટર કર્યો હતો એ મારે તો ગોડા સિવાય હું ચલાવતો હતો એ ગોડાના ટ્રેક્ટર લઈને અમે પહોંચ્યા ઉપર માટી ચરાબાઈ નથા મગન ને ધના મગન એ તઈને ભાઈ લાયેલા ઓલ્યા. તઈને ભાઈ ટ્રેક્ટર પેલા જ મગન ને બાબુ સગન બાપુ જગન મોટું હિન્દુસ્તાન ચલાવતું. હિન્દુસ્તાન માસ્ટર ને હિન્દુસ્તાન લાયા બધા બધા એવું ખાલી હિન્દુસ્તાન લાવ્યો તો પછી કોટ લાવી દીધો બધા અમારે કઈ જૂનું હોય નહીં ચાલનું હોય પહેલાની હવે ચાંદનું થયું પહેલું ઘર લાવી છે એમને. એટલા બધા. પેલા ત્યાં તારે પાકવાય ઓછું મોડ્યું ગાલ્લો ભાઈ જો એટલું લેવા જવું પડે કોથળો તે ગાડી લઈ જઈએ બે કોથળીઓ થોડી રાયડો લઈને આવીએ ગાડી જેનું સાથે જેના જેવું થઈ ગયું સાધન જડો તો પાકવાની જરૂર થઈ ગયું ગાલોની ગાડી લારીઓ થઈ જઈ છે. પેલા જે પોણીએ ને હા તો જેમ બીજા નતો ધંધા નેતો. બધા વધ્યું ને એટલે જ બધું કહું ધંધા ને વધ્યું ને કોઈને ખેતી તો કરવી જ નહીં પેલા તો દિવાળી આવે ને વરસાદ છેલ્લું થાય ને તો દિવાળીએ જે કોળો રસ્તા ના એ જ કહું ને જેમ પોળી જ નતો નેતો આપડા ઈટવાર ને તો બત્રી હે ને હા એ ડેરીઓ તો હુકવા જ નહીં ટ્રેક્ટર જાય નહીં ગાલ્લી ના જાય પહેલે કમ ચોટી ચોટી જાય જાય એટલે તો પણ ખાસ બાજરી એકલી પાકતી હતી ઓગલીઓ મોડી રાખતા હતા એવું કોઈ મોડી જ થાય લાવવાનું. પછી હા બીજું તો કશું પાકતું નતું ચોમામાં એ વખતે. રસ્તા કોરા દિવાળી વખતે આ થતા ડોગેરનો પ્રોબ્લેમ આવતો હતો રસ્તો કોરો થતા લાભ પૂરો બાય. થતા ગાલ્લો
પાછા વખત હુડા હતા અને વાટામ નો પછી શિયો ઉભો કરે કે હેડો 25 જણ નેરિયું આપણે હોરવાનું બધો લાવવાનું હોય એટલે ખાડા પૂરી આવું નેરિયું એવું તો કરતા જ એવો છોકરો તૈયાર થતો ને અમે હતા તો છોકરાનું જ જોડ આવે ગાલે લાવવાનું એટલે હોરવું હોય. હવે જરૂર હતી એટલે કરતા તો ખરા હતા તૈયાર એ તો બધા ભેગા થઈને જો ખાડો હોય તો પૂરી દેતા હતા 4 ટોપો નાખીને એના હતા નેરિયો હરખો કરવા જતા કે આ છોકરો કોમ કરે એવો છે એટલે શેરીઓને કરીશું ને આપણે આ યાનું આ પૂરી ને બાલ મંદિર બનાવી તા ત્યાં ગોમમાં બધા આવ્યા હતા તોડી નોખે મજૂરી કરી લાડવા જ ખાલી ખવડાવવા પૈસા નહીં આલવા ભરી કાઢી તો અને આ શેરીઓનું બસનું નારિયું એ રીતે કરી દીધું પાણી તો ખાબોચીઓમાં તો ઉલેચી લીધું અને પૂરી કાઢી વાડી વાળી દીધી એટલે એ વખત પહેલી વખત દિવાળી પહેલા બસ ચાલુ થઈ હતી કાયમ પડી રહેતું હતું હાલ સાધન બસ હાલ લાગે એટલે હરક નું મંડી જ જાય તો મોટી એ ગંગા હરાય પાણી બહુ ભરાતું હતું એ ગંગાના તળાવમાં પાણી બહુ ભરાતું હતું હા તો સુધી પાણી ભરાતું હતું રસ્તા ઉપર ના હોય ટાયરો તો હોય આ ભોયના છે પણ એ રસ્તો હજી મને લાગે નહીં અમૃતજી ને મોહદરો થઈ ગયા રસ્તા જવા મળ્યો એ નહીં થયો કહું અને આપડે આ નહીં થવાનું એ કહું પછી કઈ કહેતા હતા ખરા સત્યારે રોડ નીકળવાનો અરે પહેલા જીવાનો તમારા ખેતર ચક્કા ચૌદી આવે તો આવે લખજો પછી ગ્રાસ તો પાસ થાય એમ કરે જાય છોપડાવ દ્યા તો બહુ થયું ટાવર સુધી એટલે સુધી થોડી પડે બાકી બીજું તો બધું ટેમ્પારું હોય જી બી ટાવર સુધી આવે પૂછજો સત્યા કે સત્ય પેલો રોડ નહીં થવાનો પૂછા એમ કેવા કે એટલું તો કરી લ્યા આટલું કે તો અમારા સાધન લઈ ફટ લઈને આવતો ફાવ પૂરે જતો સાઈડોમાં પોઈન્ટ સીધું જતું ભરાય જ નહીં કેટલા મીટર અમુક મીટર પાછળ જેટલો થાય એટલો અમારે તો પતિ જોરદાર કીધું એટલે અમે ખાલી પાણી ની આ સગવડ કર્યા કેમ નવો સરપંચ આવશે કર્યા છે અમે એમ જ જવાનું અમારું કોમ પતિ ગયું કે અમારે લાઈટ કરવાની કરી 2-5 મહિના ખૂટે એટલે એવું પેલા આપણે ઉટલો હતો ને તો ત્યાં 4 કંઈથી પેલા ભૂંજવાણી ખેતર કરી ખબર પાકા સીસી કરી પાછળ કરી ગુંજણ ખેતર તો આવે આપણે ઓટલો હતો ને અમારો એથી આમ થોડા આગળ વધ્યા પછી અમને હેર્યું જે જાય ને પેલા બોલ્યા તો થઈ ગયું મેલા વાટવા બોલ હા તે હેરો હમણાં થયો મહિનો થયો હા તે આ આટલો કયો તમે આટલો બાકી હતી થઈ જાય કેવાનું તમારે કયો શું હા તો ભૂલી જાય તમે યાદ કરે પણ ગઈએ ભૂલી ગઈએ પણ તમારો રસ્તો મગજમાં કાઢવા માંડ્યો ડિલેટ કરવા ઠીક લઈ થાય કરવું પડશે એવું નહીં આપણે હલાવને તો શું ખબર મનમાં એવું નહીં કે કરવું પડશે એવું નહીં ફાય તો ઠીક છે ને કોઈ નહીં ખૂટતો 2 વાર તો બરાબર તો માથું 6 મહિના 5 મહિનાની વાત તો કરે એટલે 10 મહિના તો કે કલર નો આજે હોય કે હારું જો જાય પછી પતા હોય કરે ને બધા 5 વર્ષમાં તો ટાઈમ ગયો ના કર્યું તો એને સારું કર્યું સારું કર્યું તો કોમ તો કર્યું નવો આવશે તો નવું ચોપાટા હશે ને એને નહીં કમાવું નોમ કમાવો તો કરે ને નવ કમાવા કરે ₹100 ફટફટ ઉપર આવશે નવો આવશે એટલે પેલા 2-3 વાર તો કામ કરશે ગમે તે આવશે તો ગમે તે આવશે તો અને તારી સરકાર મદદ કરે ને એટલે થાય પેલું આપણે કરવું હોય તો ના કરે યાર કરી તો કોમ મુકનાર જુઓ એ બધું આયોજન કરનાર જુઓ એટલે સરકાર તો તૈયાર જ છે કરે ને સરકાર તો આ રોજ આ વગડે ચોક રોડ કરે તો છે ને કોઈ ખરેખર વિચાર તો કરો આપણે રોડ થઈ ગયા અત્યારે આ ઉગમણા બધા આપણે જઈએ હે તમે ભૂલા પડ્યા ને ગમે તે રોડ છે તો ફોટો મળતો હોય ગમે મળી જાય ઉપર ગમે તે આવી જાય તમારે ગમે તે ચાલી બાજુ બધા આદોલ થી લોદરા એ બધો પેલા પાછું વાળવું પડશે
કરી દીધા રોડ બધા કરી દીધા અત્યારે પાછું ના વરવું પડે ગમે તો ગમે તે કોમ થઈ જવાય અમે તો ફૂટા ગોળ પાછું ના આવવું પડે તમે હોવરા ને હવે તમે તો એને મળે જ. ગાંધીનગર જેવું થઈ હા. ગયું ગમે તો ફૂટો તો ગમે તો પોટેટ કરું પેલા આપણે કેનાલ ઉપર આવીને જો પૂછે ને આટલે ગોમમાં આવી જાય કે ભોઈ જવું હોય તો કે ભાઈ જા કેનાલ ઉપર આમ થઈ જજે એટલે તાર તો સીધો થઈ ગયો હવે સીધો જતો પોઈન્ટ એ મેટલ કરે પેલા તો આગળ કોઈ જીવો પહોંચ્યો છે એટલે આગળ પકડી તો પહોંચ્યું નહીં. સેટ કરી નાખ્યા મેટલ કો હવે એમ ખાલી ભોઈ- ભોયમાં છે એટલે પણ ચોકન ફૂટો હે. પોઈન્ટના ભોજના ગણનારા પેલું તલાવડું હોય ને કર તે ગોમમાં જ એ કોહવત. થોડો તો પેલો હતો મોડી ગોમ એની આ હજાર રોડ ને કનેક્ટ થાય કે ના ના એ સીધો એકલો પોઈન્ટમાં જ અડે. ભોજનો જ અડે. સીધો પોઈન્ટ જ અડે. એને આ હજારથી ભોન જાય છે એ રોડ તાન ચોકન જાય છે ચીન જાય છે ઓ હજી વાહ વામાં જો હજાર ભોન જાય ને જે રોડ ખબર પડી ને ભોન જાય હા એ પણ એ ગોમ પેલી બાજુ એ પણ ભોનથી ખાતર જાય એમ વડાઈ જાય એ ગોમ પેલી બાજુ બરોબર. ઓ હજારથી ભોજ જાય ને એ ગોમના પેલા પેલી બાજુ સાઈડે જાય. બરોબર બરોબર અને આ આ અહીંયા આંબે જતો અને હતો. સીધો બોમ્બે થઈ અને બોમ્બે જ મિલાઈ એ ગયું તો પેલી બાજુ એ છે તો સાંજનો જ બોમ્બે જ વાળો એ તો સહી એની વાત છે તો ને કહું કાલ પેલા જીતેન્દ્ર વાળા હતા ને તો હદરો થઈને જ્યાં એટલે આ અવરા તો જોયું ના એટલે વકણ અમે બેઠા હતા ને જોતા હતા રસ્તા ચારે બાજુ કીધું વસજરા અહીંથી તો પાકો થઈ ગયો રે અને કીધું વસજરાથી ભોઈન છે એટલે એ ઓમ પછી ઓમ પલસાણા વાળું કે કાચો આગળ પાસે કયું કોઈ જ નીકળી ગયું જવાયું હોય છે આ તો ઈ જ જતા રે વસજરા થઈને ભોઈન પકડી લીધો એટલે ફોન આવ્યો કે હું પોકે છું ખાતર ચોકડી ભોન જાય બરાબર વચમાં બલાડો નેરિયો આવે ને એથી શેરી છે ફોટ ત્યાં ચોકડી આવે બરાબર એ શેરી સાઈડ જાય એક બોમ્બ જ જાય બરોબર વહદરે આગળથી જવાય પણ આપણું ખેતર આવ્યું છે બરોબર બોમ્બ જ જવાય વહદરે જવાય અને આમ ભોન જવાય અને આમ રોમનગર પાછા આવે છે ચોકડી પડી એ ગઈ. ચોકડી પડી છે બોલાવ ને રીત કરે. બલાડીઓ નેરિયું કહેતા બલાડી વાત ને એ આખું ક્ષેત્ર એક જ 10 વીઘો નંબર હતો બલાડી નામ કાઢેલું ના, 10 વીઘો નંબર હતો આપણો ઓના ભાગમાં આવ્યો હતો ગોડાલાલ ગોડાવાળા નંબર માધવલાલ હા એ ભોજવાળાને હોલના ભાગમાં આવે છે બાહુજ હોય તો પડ્યા પછી લીયો ના આવી તો એ મોટી નીચી તાકાતવાળા મારી રાયચંદ મારી દીધી એ રાય છે ને એને દુહાનો શંકર જોતન વાડી જાય એટલે ઓમ બોલ્યો રોડ એ બધી જમીન આપણી રોમ લગેલી આ બાજુ એ બધું ભોય વાળા અમુક અમુક ખોટા પેલા ઈશ્વરના એ રોડ થી પછી ઓમ પેલું દાઢી જાય એ થોડો આરસીસી તો હું તો એક દાડો એ જોઈ આવ્યો કે જેટલા સુધી જાય બધાને બોલ એટલા સુધી હું જી આવ્યો તો એક દાડો કીધું જોવા જતો હોય પાછો રોડ તો ખબર પડે. શેરી સાથે આ જસીનો તબેલો હોય ને એની હરિયેથી પાછો રોડ પડ્યો ને તે ત્યાં ચોકી ત્યાં ચોક એટલે જૂનો જો ને રિયો હતો ને ઈ બધા આરસીસી જવા એ ફોટા કાઢી દીધા પાછા કર્યા ના રિયો ડે રિયો થી બધો થઈ ગયો. કોઈ ભરાતો એ બધો. ના જોડિયાળો ગોડાળો ફોરમ હોય ને એટલીથી આપણે સીધા અડ્ડા કીધું હોવે. એ જોઈ આવ્યો તો મુલતર એક દાડો એટલા સુધી એ હું જી આવ્યો તો એ ખાલી ખરેખર પહેલા આપણે એ રોડ થઈને આમ કાળીમાં ઈ જતો હતો લખીત્રમ થઈને આપણે હેઠો પડતો આગળ હોવે. સીધા આગળ હેઠેથી થઈ પડતા. જતા હતા. આ કમ્પ્લીટ ગ્રેજ્યુએટ કર્યું જોરવાળું સરકારી ગ્રેજ્યુએટ સમજા તો જો ના હોય તમારે પૂછવાનું હો જસી ગયા જસી ગયા તો ફાર્મ હાઉસ જોવા કે કંપુતરી આલો કાલ 14 તારીખે તો મોડું હ એટલે શું શનિવારે બપોરે છે એટલે કાલ શનિવારે થવાનો ને બપોર પછી મોડવું. રવિવારે જો ના કોઈ જાણ નહોતું આવ્યું ને બાદશાહી વાત બાદશાહી થયું લાગે ચોખ્ખું નહીં આજ. ડુંગર જબ લાગે અમે આટલા વર્ષથી આ પૃથ્વીએ થાકી હે ને એ બધી ઋતુઓ ને સમય ને બધું ફેરફાર થયો. ફેરફાર થઈ ગયો. ગરબા ગોટરા થઈ ગયા. ફેરફાર
આડાવડી ખસી જઈ ને ગ્રહોનું બહોનું ગમે એટલા સેટિંગ કરવા જાય પણ નહીં થતું સેટિંગ. નવો વાતાવરણ આવું છે નવો બધા રાહ જોયો હોય એવો. અમારે તો નક્કી હોય છે. એટલે નકર હાડ જેઠ મહિનો જાય ને એટલે જેઠના પાછલા 15 વરાતના આયા બધા સુટકો અને જોરદાર આવે એકદમ ના આવ્યો હોય ને આવે ને ભરી જાય. એમાં જો જમીન તપેલી હોય ને તો પહેલી જે સુગંધ આવે ને એ વસ્તુ જુદી હતી તો. એ આઈટમ જ રોતરા પહેલા કરતા લે આઈટમ જ જતી રહી બોલો હા એનું નામ રોય નહીં લગાવવું. રાજી રાજી બધી રાજી રાજી થઈ એનું નામ જાય રોય ને એમાં રોજમાં વધારે થાય ને ઓછોય થાય એ રોય વેલી જાય છે 15 દાડે ફેર પાછો હાથો વરસ 15 દાડે થાય પણ રોયમાં ઝાટકા પણ પહેલી વખત સારો જ વરસાદ આવતો બોલો. હા અને અત્યારે સાર નહીં આવતો એકદમ આવે તે બધો હરખો જ થાય. પણ તો અત્યારે મહિનો પહેલો વગર જોઈ તો આવી જાય ને એવું બધું થાય છે અત્યારે. બધું રોડમાં વરાત થયો ને ભારે તો પેલાના ખેડૂત તો ગોડા નતા બાજરી ના વાવી દી ઈ રોજની બાજરી વવાય જ નહીં હાલ મહિનાનો વરાત હોય એની જ બાજરી વવાય એ હુકવી નાખતા હતા ખેતર એ ચાલતું હતું. ને હારીએ થતી હતી બાજુ. રોજમાં હેઠળ શેતર ભાવ ઓવે, તૈયાર થઈ ગયો લોકો પાછો થઈ ગયો હોય ને ભોકરા કેમ જાય ને એટલે વરાત બાર કઈ જાય હો પછી ના પછી આવે જ લગભગ નહીં. ના હોય હતા સુધી આવે. આ તો કોઈ નક્કી જ નહીં રહ્યું. પણ એટલું સારું થયું કે હવે કાર નહીં પડતા. પછી 30 વર્ષ થયો 18 વીઘા બાજરી વાવી હતી. આપણે બહુ મચ્છિયારો હતો. 18 વીઘા બાજરી વાવી હતી એ પહેલા હાથમાં રોડમાં વરાળ થયો ને પહેલો હાથ એ બાજરી વાવી દીધી પછી વરસાદ થયો નહીં. આટલા બાજરી નાથી આટલા પાણી વગર પછી ભેજમાં ભેજમાં થાય અમે તો ડોહો આવ્યા ને કે ભાઈ આ બાજરી બળી જાય છે અમારા ઢોરો પૂછીએ મરી જાય આ એમાં બાજરી તમારી થવાય નહીં પાણી આ તો હું કઈ હેઠું ખાખે થઈ જાય આમની ખાખે ઠૂકાઈ જાય પોણે ઠૂકાઈ જાય. અને કીધા ગાયો મેલ એ ગાયો મેલી 18 વીઘોમાં ગાયો મેલી પછી અઠવાડિયે વરાળ થયો બરકી ખાધા હોય ને ગાયોને અઠવાડિયે વરાળ થયો અને એક જ પોનમાં બાજરી થઈ થઈ જાય જોર બાજરી પાજી ગઈ એક હળી ના ખાવા દીધી હોય તો ઓછી ફૂટોત. હો કાપી જે લે ફૂટા કારણ કે ફૂટી પેલું જબરી પેલું એનું વેચ જતો રહે ને પેલું મહિના મળી આ રહે. તમારો કોચરો બોયો હતો ને તે મારે તો કોચરોમાં બાજરી વાવી હતી તે હુકાઈ જઈ હતી ને પોણી વાર્યું ને તે બપોરે વારતા પોણી કે જે પાયા પોણી યાદ માજે લીલી તો પડી હટાવા લીધી થઈ જાય. દેખાય છે દેખાય છે કે આટલે પોણી તો પહોંચી હાલ દેખાઈ લીધી થાય. હાલ ને હાલ પાણી પર આવે છે પકડી જાય. પણ કહું ને એ કાર પડવાનું બંધ થઈ ગયું એટલું શું થયું. બંધ થયો ભારે 85 ની સાલમાં લગભગ પડતા જ એ વખત. બે વાર તો હરણ પડ્યો હવે તો 2 વાર હરણ ગાના 70 ની સાલમાં બહુ પડ્યો અમે બોર કર્યો તો એ વર્ષે આ એ વખત તો પૂરું ના પડ્યું આખા વરાળમાં. આખા વરાળમાં. મેં 2000 કપા પહેર્યો રોજનો વરાળ થયો ને સામાન્ય બસ એટલો જ. એ કપા પહેર્યો તો પહેલો એ જ એ પછી કપા આ વાવરો છે કલ્યાણ કપા અને આનો 4 કેરીઓ આવી કોઈ નહીં પછી થયો જ થયો જ નહીં. નહીં આખા થયો જ વરાળ. નહીં. કહું ને, એ વર્ષે કાર પડે 71 ની સાલ હતી લગભગ. લોકો આ ધરવાનો મુરાદ નતો મળ્યો લેબરો પર પહોંચવા નતો મળ્યો એવો કાળ પડેલો તો વસ્તીને મેળવી ઢોર તો જીવાડ હોય કે ઢોર વધારે આ તાતા પૂછવી પડે જાય ને ગ્રહો બહુ બધું આવે બધું થઈ ગયું ને એટલે સેન્સિંગ આવી ગયું બધું પીવો તો પીજો. ઘેર રોટલામાં ફોન આવે ભેગો હોય તો બહુ ગયા ફોન આવે છે નહીં ચાર્જિંગ કર્યું બરોબર છે.